લોન કરી? ભાઈને કરી છે ને લોન. તમે કરી? ઓય અરે મારા વાલા આ મૂર્ખમણો શું કરો છો? કોઈ ગાડીઓ માથે લોન કરે, કોઈ ટ્રેક્ટર માથે લોન કરે, કોઈ ખેતર માથે લોન કરે, કોઈ ઘર માથે લોન કરે, અને તમે કહો કે મેં તમારી બે બહેનો માથે લોન કરી. બે ગાડીઓ ઉપર કરી દીધી, બે ગાડીઓ છૂટી થઈ ગઈ. હવે આ ગાડીઓ ઉપર લોન કરી છે તે હપ્તો ભરવા ગયો તો. તમે અત્યારે લોન તો કરી. હવે ગાડીઓ હોય ખેતર માથે લોન કરે, ખેતર છે નહીં. ભેંસાનું કરે કોણ? ભેંસામાં શું કરે લોન કર્યું? આ સ્કીમ આવી હતી કે મફત કોઈ ચાર્જ નહીં લાગે હા તે ઠઠાવી બે તો 4 લાખની એમ? હોય બે બેના ઉપર. અરે મારા વાલા તમે લોન કરી મને કોઈ વાંધો તો નથી, બરાબર, પણ આપણે ખેતીવાડી તો છે નહીં, ધન બીજું કઈ છે નહીં, અને આ રમત છે. આ શિયાળાનો અડધો શિયાળો જતો રહ્યો, હમો આવ્યો ઉનાળો, અસબિયા રમાઈ રહી છે, રાશે બધા હસુતાને ઘરે, પછી તમે હપ્તો શામાંથી કરશો? તેની કઈ ચિંતા નથી, હપ્તા નહીં ભરાય તો. કેમ? એ નોસબિયા આવું ઘડી રાખે, હું મારી ઘડી દઈશ. હા અને બેંક વાળા આવશે હપ્તો લેવા, હપ્તો નહીં ભરાય, બેંક વાળા કહીશ કે બેન છે સીધા લઈ જાત હતા. આવતો શિયાળો આવતો ફેર લોન ઠટાવીશ. તમને પણ બીજી ખબર છે ના કે આપણે લોન તો કરી નાખીએ કે કોઈ કંથી વ્યાજે પૈસા લાવીએ, પછી આપણે તો ગઈ જઈએ, વ્યાજ ઉગતો નથી, કાયમનું વ્યાજ તો ચાલુ રહે. તો તમને ખબર હે એનું વ્યાજ કેટલું થાય? તે વ્યાજમાં ભગવાને 8 છોકરા આલ્યા, આપણે 8 વ્યાજમાં પાછા આલીશ કે આઈ લેતો થા, આય હમા પડ્યા લઈ જા. ઈ કઈ ચિંતા કરવાની જ નથી. 2-5 નો ગામ 2-5 નો કાઢો એમાં ને એમાં તો તમે રહી ગયા. અમારા ફૂટે તો વગર હાથે કુવામ નાખી. શેને વગર હાકે? તાર રૂપિયા તમારા 1.5 લાખ આલ્યા. છનું મોડલ હો તોય મેં કીધું આ છનું હતું નો ના આટલા ના હોય, 80,000 કિંમત હોય છે ગાડીઓની, અને આટલી બધી કિંમત મત રાખો, 80 રાખો. મને કે રમાઈ રહ્યા, તમારે કોઈ ચિંતા કરવાની નથી, હમણાં નવું એન્જિન બનાવ્યું તો કીધું વાંધો નહીં, હલો 2 વર્ષ તો ગમે મોસમ રમેરા. એટલે કાઢો તો મને પડ્યા 1.5 લાખ. તો તમે ગયા તા ક્યાં? અમે હા સર્વિસ માટે. અરે મારા વાલા સર્વિસ કરવા માટે ગયા ને, કોઈ વાવ ખરાબ પાલપુર ઓજા કરી કલોલ દહ ગોધરાજ અમદાવાદ રાજકોટ કે ક્યાં ગયા હતા? હવે આ ગામડિયામાં નોકરા થાય તો આ તો ડાયરેક્ટ બોમ્બઈ. હા બોમ્બઈ તો માવલી કમાઈ રૂપિયો તો પડી રહે.